નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. બે વાવાઝોડાનો ખતરો. અરબ સાગર બાદ પશ્ચિમ બંગાળમાં વાવાઝોડું બનશે. એક નહીં બે વાવાઝોડા. ગુજરાત નજીક બંને દિશાઓમાં વાવાઝોડા. અરબ સાગર બાદ પશ્ચિમ બંગાળમાં સિસ્ટમ. પશ્ચિમ બંગાળની સિસ્ટમથી ભારે વાવાઝોડું ફૂંકાઈ શકે. ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર થઈ શકે. દિવાળીના તહેવાર ટાણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે ગુજરાતના પૂર્વ અને પશ્ચિમ એમ બંને દિશામાં વાવાઝોડાની આગાહી કરી છે, જેમાં આજથી અરબ સાગરમાં એક સિસ્ટમ બની શકે છે જે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. 22 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભેજના કારણે હળવો વરસાદ થઈ શકે છે અથવા વાદળછાયું વાતાવરણ આવી શકે છે. તેમાં પણ 20 થી 22માં દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં વરસાદ થઈ શકે છે. તો બંગાળ ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની શકે છે અને 23 અને 24 ઓક્ટોબરે વાવાઝોડું આકાર લઈ શકે છે. 28-29 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે, જેના કારણે દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. એટલું જ નહીં, આ વાવાઝોડું પશ્ચિમ સૌરાષ્ટ્રથી દૂર રહીને રાજસ્થાનના ભાગ, પાકિસ્તાનના ભાગ અને ઉત્તર ભારતના ભાગોમાં જવાની શક્યતા છે. જોકે તેનો ટ્રેક હાલ કહી શકાય નહીં એવું તેમણે ઉમેર્યું છે. અરબ સાગરમાં તારીખ 19મી ઓક્ટોબરથી એક સિસ્ટમ મજબૂત બનશે, વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવા છે અને ધીરે ધીરે આ હલચલ મજબૂત જોતી જોવા મળશે. પરંતુ તે પછી જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. અંબાલાલના મતે ઓક્ટોબર માસના અંતમાં આ મજબૂત પશ્ચિમી વિક્ષેપ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં પણ આવવાની શક્યતા છે. વળી અરબી સમુદ્રનું વાવાઝોડું અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાતને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે અને 7 નવેમ્બર બાદ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો જોવા મળે અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ બની શકે. નવેમ્બરમાં અરબ સાગરના ચક્રવાતની અસર રાજસ્થાનના ઉત્તરના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો સુધી વર્તાઈ શકે. તો હવામાન વિભાગના મતે દિવાળીના તહેવારોમાં પણ વરસાદ થઈ શકે. 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, જેમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહી શકે છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સાપુતારા ખાતે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો છે. સાપુતારા ખાતે વરસાદ પડતા થંડરસ્ટ્રોમ જેવો માહોલ સર્જાયો છે. પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વાહન ચાલકો માટે હેલ્મેટ કેમ જરૂરી છે, જોઈ લો આ વિડીયો. વાહન ચલાવો ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ ભૂલથી પણ ન કરતા. ખૂબ જરૂરી હોય તો વાહનને સાઈડમાં પાર્ક કરીને ફોન પર વાત કરજો. ચાલુ વાહનમાં ફોન પર વાત કરવી કેટલી ખતરનાક હોય છે તે આ વિડીયો પરથી જોઈ શકાય છે. એટલું જ નહીં, દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે. તમામ વાહન ચાલકો માટે આ વિડીયો એક દાખલારૂપ છે. ગુજરાત પોલીસે વાયરલ કરેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે વાહન ચાલકને મોબાઈલ પર ફોન કરવી કેટલો ભારે પડ્યો. આ વિડીયો છે અમદાવાદનો, જ્યાં એક બ્રિજ પરથી બાઇક ચાલક પસાર થઈ રહ્યો છે અને તે ફોન પર વાત કરતો દેખાઈ રહ્યો છે. બ્રિજ પર બેલેન્સ બગડતા વાહન ચાલક પહેલા ફંગોળાવા લાગ્યો અને પછી રોડ પર પટકાયો. બાઇક ચાલકનું માથું રોડ પર પટકાયું, જોકે હેલ્મેટ હોવાથી તે બચી ગયો. આ આખો બનાવ બાઇકની પાછળ આવતી કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ જાય છે. ગુજરાત ટ્રાફિક પોલીસે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી માંડ બચી ગયો. ગુજરાત પોલીસે આ વિડીયો વાયરલ કરીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. રોડ પર દોડતી એસટી બસની બ્રેક ફેલ થઈ અને પ્રવાસીઓના શ્વાસ અંતર. પ્રવાસીઓથી ભરેલી અને રોડ પરથી દોડતી એસટી બસની બ્રેક થઈ ગઈ ફેલ અને તમામ પ્રવાસીઓને જીવ તાળવે ચોંટ્યા. જોકે બસ ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી. આ દ્રશ્યો છે ડાંગના સાપુતારા માલેગાંવ નેશનલ હાઈવે પરના, જ્યાં નાસિકથી કડી અમદાવાદ જતી બસની બ્રેક ફેલ થઈ ગઈ. બ્રેક ફેલ થતાં એક સમયે અકસ્માતની શક્યતા હતી, પરંતુ બસ ચાલકે સમય સૂચકતા દાખવી અને બસને રસ્તાની સાઈડમાં ખાડામાં ઉતારી દીધી અને બસ રોકાઈ ગઈ. બસમાં 37 પ્રવાસીઓ સવાર હતા અને બસ અચાનક ખાડામાં ઉતારી દેતા કેટલાક પ્રવાસીઓને નાની મોટી ઇજાઓ થઈ. બનાવ બાદ સાપુતારા પોલીસની ટીમ પહોંચી હતી. બેફામ બીઆરટીએસ અને ટોળાની તોડફોડ. અમદાવાદમાં બીઆરટીએસ બસમાં તોડફોડનો બનાવ બન્યો. શાસ્ત્રીનગર પાસે બીઆરટીએસ બસ ચાલકે એક રાહદારીને અડફેટે લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો અને ટોળા બસના કાચ તોડતા નજરે પડ્યા. બસમાં તોડફોડનો બનાવ બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી. તો વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માતનો બનાવ, જે જન્મદિવસે યુવકને ભરખી ગયો. કાળ શહેરમાં કરેલી રોશની જોવા નીકળ્યો હતો યુવક. ટ્રકની ટક્કર વાગતા એક્ટિવા સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માતમાં 18 વર્ષના ધીર પટેલનું મોત. નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે થઈ મારામારી, પોલીસને કરવી પડી મધ્યસ્થતા.
ભર બજારમાં બે મહિલાઓ વચ્ચે ઝપાઝપી, બે મહિલાઓ વચ્ચે હાથાપાઈ, વચ્ચે પોલીસ દરમિયાનગીરી કરતી નજરે પડી. આ દ્રશ્યો છે વડોદરાના, જ્યાં બજારે બે મહિલા વચ્ચે ઝપાઝપી થઈ હતી. લહેરીપુરા ગેટ પાસે જાહેરમાં મહિલાઓએ મારામારી કરી. મહિલાઓ વચ્ચેની મારામારી થતા લોકોના ટોળા પણ ઉમટી પડ્યા, તો કેટલાકે વિડીયો બનાવીને વાયરલ પણ કર્યા. બે મહિલાઓ પૈકી એક મહિલા પોલીસકર્મી હોવાની ચર્ચા છે. જોકે થોડી વાર બાદ મહિલા પોલીસ સ્થળ પર પહોંચી હતી. બંનેને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મામલો મારામારી સુધી પહોંચી ગયો. આખરે મહિલા પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો. હાલમાં સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. આ તરફ રાજકોટ આતશબાજી કાર્યક્રમમાં ધક્કાનો વિડીયો વાયરલ થયો. આતશબાજી કાર્યક્રમના વીઆઈપી ગેટમાં એન્ટ્રી લેવા માટે લોકોએ ભારે ધક્કા મુક્કી કરી. થોડી વાર માટે આ વ્યવસ્થા પણ સર્જાઈ. ભારે ભીડના કારણે આતશબાજી માટે ગેટ બંધ કરવા આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. સુરતના વેસુના નબીરાઓની દારૂ મહેફિલ મામલે મોટો ખુલાસો, પોલીસે ઉદ્યોગપતિના પુત્રને બોલાવ્યો. સુરતના વેસુમાં નબીરાની દારૂ પાર્ટી મામલે ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમ શાહને પોલીસને નોટિસ પાઠવી. ભારે વિવાદ બાદ અલથાણ પોલીસે મોડે ફરી જવાબ ભરવા બોલાવ્યો. જો કે અગાઉ તેને માફીનામું લખીને જવા દેવાયો હતો. જૈનમ શાહે પીએસઆઈ સાથે ઝપાઝપીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ સુરત પોલીસે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા. અલથાણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મોટી દારૂ પાર્ટી ઝડપાઈ. શહેરના જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની પાર્ટીમાં દારૂ પીરસાતો હતો, જેમાં વેસુની KS અંતરવાન રેસ્ટોરન્ટમાં પાર્ટી હતી. હોટલમાં દારૂની મહેફિલ ચાલુ હતી ત્યારે જ પોલીસ ત્રાટકતા લોકોના હોશ ઉડી ગયા. આ પાર્ટીમાં મોટા બિઝનેસમેન અને બિઝનેસ સાથે સંકળાયેલા ઘણા નામાંકિત લોકો હાજર હોવાથી પોલીસ પણ સ્તબ્ધ થઈ. જ્યારે પોલીસ દારૂની મહેફિલ પર ત્રાટકી ત્યારે સમીર શાહના પુત્રએ પોલીસ સાથે મગજમારી કરી અને ઝપાઝપી પણ કરવાનું બહાર આવ્યું. પાર્ટીમાં દારૂ અને બિયર લાવવામાં આવી હતી અને નબીરાની કારમાંથી બિયરના 9 ટીન મળી આવ્યા હતા. સરકારી કામકાજમાં રૂકાવટ કરનાર સમીર શાહના પુત્રને પોલીસે તે સમયે છોડી મૂક્યો હતો અને હવે અલથાણ પોલીસે નબીરાને જવાબ માટે બોલાવ્યો છે. તહેવાર ટાણે જ બુટલેગરો બન્યા બેફામ, દેશી દારૂના અડ્ડાઓના વિડીયો વાયરલ. ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો વિડીયો, દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા. તહેવાર ટાણે બુટલેગર બેફામ બન્યા. વડોદરામાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ. સેવાસી નર્મદા કેનાલ પાસે ખુલ્લેઆમ દારૂનું વેચાણ. દારૂ પીનારાઓની લાંબી કતારો જુઓ. વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે દારૂડિયાઓ દારૂના અડ્ડા પર લાંબી કતારમાં ગોઠવાઈ ગયા છે. દિવાળી ટાણે દારૂ પીવા પડાપડી કરે છે. સેવાસી નર્મદા કિનારે દારૂના અડ્ડા પર દારૂડિયાઓની પડાપડીને કારણે સ્થાનિકો પણ ભારે પરેશાન છે. ગામના જ એક જાગૃત નાગરિકે વિડીયો બનાવીને વાયરલ કર્યો. દેશી દારૂના અડ્ડા અને દારૂડિયાઓની પડાપડીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલાના સાલખડા ગામે પોલીસનો દરોડો. વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો. 4200 લીટર દેશી દારૂ ઝડપી પાડી તેનો નાશ કરાયો. ખેતરમાં આથાની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સ્થાનિક નાની મોલડી પોલીસને અંધારામાં રાખી LCBની કાર્યવાહી. મોટી માત્રામાં આથો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં. ખુદ સાસુએ કરી જમાઈની હત્યા, પુત્રીએ માતા સામે નોંધાવી ફરિયાદ. અમદાવાદમાં સાસુએ કરી જમાઈની હત્યા. નારોલના લાંભામાં ઘરેલું ઝઘડામાં જમાઈની હત્યાના આરોપમાં પોલીસે 55 વર્ષીય સાસુની ધરપકડ કરી. આરોપીની ઓળખ દિનાબેન જગદીશભાઈ વેગડા તરીકે થઈ છે. આરોપી મહિલાએ તેના જમાઈ પરેશભાઈ લાલજીભાઈ તડવી પર ઈંટ લાકડીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પરેશની પત્ની અંજલિ તડવી દ્વારા નોંધવામાં આવેલી FIR અનુસાર આ ઘટના શુક્રવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ લાંભાના ઇન્દિરાનગરમાં દિનાબેનના ઘરે બની હતી. ફરિયાદમાં જણાવાયું છે કે પરેશ તેના મિત્ર જિગ્નેશ સાથે ઘરે આવ્યો હતો અને સાસુનું કહ્યું હતું કે અંજલિને અહીં કેમ રાખી છે, તેને તેના ઘરે પાછી મોકલવાની ના કેમ પાડો છો. આ દરમિયાન પરેશ અને દિનાબેન વચ્ચે બોલાચાલી થઈ, જેમાં પરેશે સાસુ સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને હથિયાર લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેવામાં સાસુ દિનાબેને નજીકમાં પડેલી એક ઈંટ ઉપાડી જમાઈના માથા પર મારી. પરેશ જમીન પર પડી જતા સાસુએ જમાઈના પગ, કાંડા અને માથા પર લાકડીથી ફરીથી માર માર્યો. બનાવ બાદ પત્ની અંજલિએ પરેશને હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. બંનેના 2019થી લગ્ન થયા હતા. તેમને કોઈ સંતાન નહોતા. અમદાવાદમાં 12 વર્ષની સગીરા પર નરાધમે આચર્યું દુષ્કર્મ. વટવા વિસ્તારમાં રહેતી ધોરણ 6માં અભ્યાસ કરતી સગીરાને સ્કૂલે ભણવા જતા સમયે રસ્તામાં રોકી 100 રૂપિયા આપી ફરવા જવાની લાલચ આપી. જે બાદ નરાધમે પોતાની ઓરડીમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. ઘટનાની પરિવારને જાણ થતાં વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ વટવા પોલીસે પોક્સકોનો ગુનો નોંધી ફરાર આરોપી ફૂલ ઉલ્ફે પ્રિન્સ ઠાકુર વતન પહોંચે તે પહેલા જ ઉત્તર પ્રદેશની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તહેવારો સમયે મીઠાઈ પર ચાંદીની વરખ હોય તો ખરીદતા પહેલા ચેક જરૂર કરી લેજો. દિવાળીમાં મીઠાઈ આરોગતા પહેલા સાવધાન. દરેક ચમકતી વસ્તુ ચાંદી નથી હોતી. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કેમ કે ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. ત્યારે શું દરેક મીઠાઈના વેપારીઓ તમને ચાંદીના વરખવાળી મીઠાઈ આપતા હશે? સવાલ એ થઈ રહ્યો છે કે માર્કેટમાં મળતી ચાંદીના વરખવાળી મીઠાઈ પર શું ખરેખર ચાંદી હોય છે?
તહેવારોમાં તમે જે મીઠાઈ ખાઈ રહ્યા છો તે ક્યાંક નકલી તો નથી ને? દિવાળીના તહેવારમાં તમે જે મીઠાઈ હોંશે હોંશે ખાઈ રહ્યા છો એ મીઠાઈ એલ્યુમિનિયમના વરખવાળી તો નથી ને? આવી મીઠાઈ આરોગ્ય બાદ તમારી તબિયત બગાડી શકે છે. મીઠાઈ પર અસલી ચાંદીના વરખને કેવી રીતે ઓળખવું તે જાણવું મહત્વપૂર્ણ છે. નકલી વરખ એલ્યુમિનિયમ જેવી ધાતુ સાથે મિશ્રિત કરવામાં આવે છે, તેથી સરળતાથી ફાટતું નથી. નકલી વરખ તેજસ્વી પણ થોડી પીળી ચમક હોય છે. નકલી વરખ હાથ પર ઘસતા જ ફાટી જાય છે. નકલી વરખ કઠણ પણ હોય છે. નકલી વરખને સળગાવતા તે બળી જાય છે. તહેવારોની સિઝનમાં નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા ન્યૂઝ 18ની ટીમે કરી અને મીઠાઈ બનાવતી બિકાનેર સ્વીટ્સમાં ચાંદીના વરખ કઈ રીતે તૈયાર થાય છે તે અંગે સમગ્ર માહિતી જુઓ. સામાન્ય રીતે એલ્યુમિનિયમ અથવા નિકલ મેટલથી તૈયાર થાય છે. પાતળી ચાદર મશીનથી તૈયાર થાય છે. ચમક વધારવા નાઇટ્રેટિક એસિડથી કોટિંગ કરાય છે. ચાંદીનો દેખાવ આપવા ફૂડ ડેકોરેટ ફોઇલ લેબલ સાથે પેક કરાય છે. તો આ મામલે તબીબોએ દાવો કર્યો કે નકલી વરખવાળી મીઠાઈ સ્વાસ્થ્ય માટે જોખમી છે. આવી મીઠાઈ ખાવાથી કિડની, લીવર પર અસર કરે છે અને ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. ડ્રાયફ્રૂટવાળી મીઠાઈ જોઈને મનને તો ન લલચાવતા, કારણ કે રાજકોટથી પકડાયો છે સડેલી બદામનો જથ્થો. તહેવારોના સમયે ડ્રાયફ્રૂટવાળી મીઠાઈ કે વાનગી ખાતા પહેલા ચેતી જજો. તહેવારોમાં માંગનો ફાયદો ઉઠાવી કેટલાક લેભાગુ તકનો લાભ ઉઠાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરના ચોક અને ગલીઓમાં વેચાતા ડ્રાયફ્રૂટ વસ્તુઓ ખરીદતા લોકો માટે ચેતવા જેવો કિસ્સો સમાન છે. રાજકોટ મહાનગરપાલિકાની તપાસમાં સામે આવ્યું છે કે ઉત્પાદક લાયસન્સ વગર કરતા હતા વેચાણ અને મનપાએ ગોકુલ પેઢીની નોટિસ ફટકારી. રવિરત્ન પાર્ક પાસે આવેલ ગોકુલ પેઢીમાંથી 350 કિલો સડેલી બદામનો જથ્થો ઝડપાયો અને મહાનગરપાલિકાની ટીપર વાનમાં આ સડેલી બદામનો જથ્થો નાખી દેવામાં આવ્યો. બીજી તરફ વેપારીનું ફૂડનું લાયસન્સ વિના વેચાણ કરતો હોવાનું પણ જાણવા મળ્યું. મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અનેક જગ્યાએ ડ્રાયફ્રૂટના વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન રવિરત્ન પાર્ક ચોકમાંથી 2 લાખની કિંમતના સડેલા બદામ વેચાય તે પૂર્વે ફૂડ વિભાગની ટીમે જથ્થાનો નાશ કરી વેપારી આલમમાં ફફડાટ ફેલાવી દીધો. ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રવિરત્ન પાર્ક ચોક પાસે રવિરત્ન સોસાયટી શેરી નંબર 2 કોર્નર બ્લોક નંબર E270 ખાતે ડ્રાયફ્રૂટનું પ્રોસેસિંગ કરતી ગોકુલ એન્ટરપ્રાઇઝ પેઢીમાં તપાસ કરાય. સ્થળ પર મશીન પર બદામનું કટિંગ પ્રોસેસિંગ કરવામાં આવતું અને જે બદામનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ સડેલો, ડેમેજ થયેલો તેમજ ખોરા થયેલા માલુમ પડ્યો હતો. તહેવારમાં વતન તરફ લોકોની દોડ, પ્રવાસીઓની સાંભળો વ્યથા. તો આ દ્રશ્યો જુઓ. દિવાળી કરતા વતનમાં જવાની લાલસા. લોકોના ટોળે વતનમાં જવા એસટી બસ સ્ટેન્ડ પર જોવા મળ્યા. કોઈની પાસે ટિકિટ છે તો કોઈ ઊભા પણ જવા તૈયાર છે. અમદાવાદમાં સવારથી ટિકિટ લેવા પણ લોકો લાઈન લગાવીને ઊભા છે. તહેવારોમાં લોકોને જીવને જોખમમાં મૂકીને સવારી કરવા મજબૂર બનવું પડી રહ્યું છે. આ સ્થિતિમાં કેટલાક ખાનગી ટ્રાવેલ્સવાળા આ મજબૂરીનો ફાયદો ઉઠાવી લૂંટફાટ મચાવી રહ્યા છે. જોકે ટ્રાફિક પોલીસની નજર હજુ સુધી આવા દ્રશ્યો પર પડી નથી, એ પણ મોટો સવાલ છે. તો તહેવારોમાં હાલ ટ્રેન બસોમાંથી મુસાફરીમાંથી ખીચોખીચ ભરેલા દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે અમદાવાદના નારોલ વિસ્તારના દ્રશ્યો પણ જુઓ, જેમાં બસમાં તો મુસાફરો ભરેલા જોવા મળી રહ્યા છે, પરંતુ લોકો બસની ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે. દિવાળીના તહેવારને લઈને રાજકોટ બસ સ્ટેન્ડમાં જોવા મળી ભીડ. દિવાળીમાં પોતાના વતન જવા મુસાફરોનો ધસારો જુઓ. ટિકિટ બારીમાં લાગી લાંબી લાઈનો. બસ મોડી પડતી હોવાની મુસાફરોની ફરિયાદ. એસટી વિભાગ દ્વારા 100 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી છે. બસ સ્ટેન્ડ પર ધક્કામુક્કી ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. આ દ્રશ્યો છે સુરતના ઉધના રેલવે સ્ટેશન પરના, જે દિવાળી અને છઠ પૂજાને લઈને ઉત્તર ભારતના લોકો વતને જવા રવાના થઈ રહ્યા છે અને તેના કારણે રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી. લીંબાયત યાર્ડમાં ગઈકાલ બપોરથી લોકો લાઈનોમાં લાગ્યા હતા, જ્યાં 15,000 કરતાં વધુ લોકો પહોંચતા ઉધના રેલવે સ્ટેશન પર કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. એક્સ્ટ્રા ટ્રેનોની વ્યવસ્થા કરવા છતાં મુસાફરોને હાલાકી જોવા મળી. મુસાફરોને પડતી હાલાકીને લઈને રેલવે અધિકારીઓની છટકબારી પણ જોવા મળી. ન્યૂઝ 18ને આ અંગે અધિકારીઓને સવાલ કર્યા તો સવાલોથી ભાગ્યા અધિકારીઓ. ન્યૂઝ 18 સંવાદદાતા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું. ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રવાસીઓએ ઠાલવી વ્યથા. ટ્રેનમાં ઘેંટા બકરાની જેમ મુસાફરોને ભરવામાં આવે છે. સ્થિતિ એવી કે ખીચોખીચ ભરેલી ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. મુસાફરોએ કહ્યું 24 કલાકથી પણ વધુ સમયથી લાઈનમાં ઊભા છીએ. ન ટિકિટ મળી, ન ટ્રેનમાં જગ્યા. ભૂખ્યા તરસ્યા લાઈનમાં ઊભા રહેવા મજબૂર. તો કેટલાક મુસાફરો પાસેથી દંડના નામે 4 ગણા પૈસા વસૂલાયા. મુસાફરોએ કહ્યું 400 રૂપિયાની ટિકિટના 1600 રૂપિયા આપ્યા, છતાં રેલવે તંત્ર દ્વારા વ્યવસ્થાનો સદંતર અભાવ જોવા મળ્યો. બજારમાં દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી માટે ભારે ભીડ. બજારોમાં કીડિયારું ઉભરાયું. દિવાળીના તહેવારનો થનગનાટ છે. તહેવાર દિવાળીનો છે. ઉજાસના પર્વનો આનંદ જોવા મળી રહ્યો છે અને બજારમાં દિવાળીની છેલ્લી ખરીદી માટે લોકો ઉમટ્યા છે. ક્યાંય મોંઘવારી નજર નથી પડી રહી. તો અંધકારમાંથી ઉજાસનું પર્વ દિવાળી મનાવવા માટે સૌ કોઈ પોતાના વતન તરફ જઈ રહ્યા છે, જેના કારણે રેલવે સ્ટેશન પર લાઈનો લાગી છે. પ્રભુ શ્રીરામના 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફરવાની ખુશીમાં ઉજવાતો આ તહેવાર
દરેકના જીવનમાં નવો ઉમંગ અને આનંદ લાવે છે. ગુજરાતના બજારો દિવાળીની ખરીદીથી ઉભરાઈ રહ્યા છે. રાજકોટની બજારમાં દિવાળીના તહેવારને લઈને લોકોની ભીડ જામી છે. શહેરના લાખાજીરાજ બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચી રહ્યા છે. લોકો કપડાં, ચંપલથી લઈ ઘરના ડેકોરેશનની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. લાખાજીરાજ બજાર રાજકોટમાં પ્રખ્યાત છે, ત્યારે લોકો દૂર દૂરથી આ બજારમાં ખરીદી કરવા આવતા હોય છે. લોકોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ છે. છેલ્લી ઘડીએ ખરીદી કરવા વડોદરામાં પડાપડી થઈ. મધ્ય ગુજરાતના સૌથી મોટા મંગળ બજારમાં કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. દિવાળીના તહેવારની છેલ્લી ઘડીએ ખરીદી માટે બજારમાં કીડિયારું ઉભરાયું હોય તેવો ભાસ થયો. રવિવાર અને તહેવારની છેલ્લી ખરીદી માટે ગ્રાહકોનો જમાવડો જોવા મળ્યો. લોકો પોતાના પરિવાર સાથે કરી રહ્યા છે ખરીદી. દિવાળીની છેલ્લી ખરીદી માટે બજારો લોકોથી ઉભરાઈ રહી છે. નવા કપડાં, મીઠાઈ અને ફટાકડાની ખરીદી માટે ગ્રાહકોનો ધસારો ચાલુ છે. આ વર્ષે ફટાકડાના ભાવમાં 20-30% વધારો થયો હોવા છતાં ખરીદીના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા નથી મળ્યો. લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરતા લોકો સ્વદેશી ફટાકડાઓ જ ખરીદવા પર ભાર આપી રહ્યા છે. બજારોમાં રોનક અને ઉત્સાહનો માહોલ છે અને દરેક નાગરિક દિવાળીના ઉજાસના પર્વને રંગે-ચંગે ઉજવવા માટે થનગની રહ્યા છે. અમદાવાદમાં ફટાકડા બજારોમાં પણ છેલ્લી ઘડીની ખરીદીની ધૂમ જોવા મળી રહી છે. બજારોમાં પણ સ્વદેશી બનાવટની અવનવી વેરાયટીઓના ફટાકડા જોવા મળી રહ્યા છે. દિવાળીની ઉજવણી દેશભરમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે, પરંતુ દેશની સુરક્ષા માટે તૈયાર રહેતા બીએસએફના જવાનો પરિવારથી દૂર રહી દરેક તહેવાર સરહદ પર જ ઉજવણી કરતા હોય છે. ત્યારે સાંસદ વિનોદ ચાવડાએ બીએસએફના વીર જવાનો સાથે ભુજના બીએસએફ ક્વાર્ટર ખાતે દિવાળી પર્વની ઉજવણી કરી, જેમાં સાંસદે મીઠાઈ વિતરણ કરી જવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી. સોના ચાંદીના ભાવ આસમાને છતાં જ્વેલર્સને ફળી દિવાળી. સોના ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળા વચ્ચે અમદાવાદવાસીઓએ કરી ધૂમ ખરીદી. શહેરમાં 100 કિલો સોનું અને 350 થી 400 કિલો ચાંદી વેચાયાનો વેપારીઓનો અંદાજ છે. રાજ્યભરના 350 કિલો સોનું અને 1 ટન ચાંદી વેચાયાનો વેપારીઓએ દાવો કર્યો છે. સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી છતાં વેપારીઓને આ દિવાળી ફળી છે. આગામી સમયમાં લગ્નની સિઝન હોવાથી લોકો બુકિંગ પણ કરાવી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી હોવા છતાં સોના ચાંદીના વેપારીઓને દિવાળી ફળી છે. ભાવ ભલે વધ્યા પણ પરંપરા જાળવવા માટે પણ ગ્રાહકોએ સોના ચાંદીની ખરીદી કરી છે. ખાસ વાત એ છે કે વેપારીઓની અપેક્ષા કરતાં પણ વધુ વેચાણ થયું છે. વેપારીઓનું માનવું છે કે ઊંચા ભાવની અસર ગ્રાહકને ચોક્કસ પડી છે. તેમાં પણ ધનતેરસથી સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ગ્રાહકોએ ખરીદી શરૂ કરી હતી. તો વળી આગામી મહિનામાં લગ્ન સિઝન હોવાથી ખરીદીનું બુકિંગ પણ હાલ ચાલી રહ્યું છે. વેપારીઓનું માનવું છે કે હજુ પણ સોના ચાંદીના ભાવમાં વધારો થવાની શક્યતાઓ છે. તો રોશનીના તહેવાર દિવાળીમાં શહેરો રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યા છે. દિવાળી નિમિત્તે રોશનીથી ઝળહળી ઉઠ્યું છે અમદાવાદ શહેર. એએમસી દ્વારા રિવરફ્રન્ટ, સાબરમતી નદી પરના બ્રિજ સહિત શહેરના તમામ ઓવરબ્રિજ, અંડરબ્રિજ, 4 રસ્તા અને તમામ દરવાજા પર કરાય રંગબેરંગી લાઇટિંગ. કેટલીક સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી. હેરિટેજ સ્થાપત્યોની સાથે મંદિરોને પણ સુંદર રીતે સજાવવામાં આવ્યા. તો સાબરમતી નદી પરના 7 પુલ, 45 ઝોનમાં આવેલા 3 અને તેથી વધુ વસ્તાઓના ચોક, ઐતિહાસિક દરવાજાઓ અને મુખ્ય ઇમારતોને રોશનીથી શણગાર્યા. કચ્છમાં દિવાળી નિમિત્તે ભુજના સ્મૃતિવનમાં દીપ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. સ્મૃતિઓને 51,000 દીવડાથી ઝળહળી ઉઠાડવામાં આવી. વિવિધ સંસ્થાઓ અને દાતાઓના સંયોગથી સ્મૃતિવન ખાતે છેલ્લા 3 વર્ષથી ધનતેરસના દિવસે દીપ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દીપોત્સવને રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા ખુલ્લો મુકાયો. સામાજિક અગ્રણી દિલીપ દાદા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળી પર્વ અંતર્ગત દિવાળી કાર્નિવલ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરના મધ્યમાં આવેલા રેસકોર્સ રિંગ રોડ પર ઠેર ઠેર રોશની કરવામાં આવી. ત્યારે દિવાળી કાર્નિવલ અંતર્ગત કરવામાં આવનાર રંગબેરંગી રોશની રાજકોટવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનતું હોય છે. ત્યારે મોડી રાત સુધી રાજકોટવાસીઓ રોશનીની મજા પણ માણતા હોય છે. તો સાથે જ મહાનગરપાલિકા દ્વારા ડીજે સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવતી હોય છે. રાજકોટના રેસકોર્સ માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે દિવાળી પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. દિવાળી કાર્નિવલ અંતર્ગત આતશબાજીનું આયોજન કરાયું હતું. આતશબાજી જોવા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટ્યા હતા. રંગબેરંગી ફટાકડાઓથી આકાશ જાણે કે દીપી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. આકાશમાં જાણે કે રંગબેરંગી ફટાકડાઓથી રંગોળી કરવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો જોઈ લોકો મોહિત થઈ ગયા હતા. દેવ દિવાળીએ વારાણસીમાં ગંગા નદીના ઘાટ પર વડોદરાના દીવા પ્રજ્વલિત થશે. દિવાળી સ્વદેશી વાળી
દીવડા વગર દિવાળીનો તહેવાર જ ફિક્કો લાગે. તો આ વખતે દેવ દિવાળીએ વારાણસીમાં ગંગા નદીના ઘાટ પર વડોદરાના દીવા પ્રજ્વલિત થશે. તેમાં પણ આ દીવડા ખાસ કરીને જ્યારે ગૌછાણમાંથી બની રહ્યા છે. ડભોઈના ઉમિત સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે વિવિધ એનજીઓ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને અને સશક્ત બને તે હેતુથી છેલ્લા 15 દિવસથી ગોબરમાંથી દીવડા બનાવવાની કામગીરી મહિલાઓ દ્વારા હાથ ધરાઈ છે. આ દીવાને ડભોઈથી કાશી મોકલવામાં આવશે. દેવ દિવાળીના દિવસે કાશીના ગંગા ઘાટ પર ઉજવાતા દીપોત્સવમાં આ દીવડાનો ઉપયોગ થશે. ત્યારે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેને લઈ મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આત્મનિર્ભર ભારત અંતર્ગત આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. ડભોઈના સ્લમ વિસ્તારની મહિલાઓ 3 લાખ દીવાઓ છેલ્લા 15 દિવસથી બનાવી રહી છે. આ દીપ બનાવી સંસ્થા દ્વારા કાશી ખાતે દિવાળીના દિવસે મોકલવામાં આવશે, જ્યાં ગંગા ઘાટ ખાતે ગૌછાણમાંથી બનેલા દીપ પ્રજ્વલિત કરવામાં આવશે. વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અચાનક ટ્રકમાં આગ લાગી ગઈ. વાહનોની અવરજવર વચ્ચે ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. અમદાવાદના પાલડીમાં જૈન દેરાસરમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો આખરે ભેદ ઉકેલાયો. પોલીસે એક મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી. પોલીસ તપાસમાં ખુલ્યું કે મુખ્ય આરોપી દેરાસરમાં 15 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતો હતો. ઘટનાની વાત કરીએ તો 13 ઓક્ટોબરે દેરાસરમાં 1,64,00,000 રૂપિયાની કિંમતનો મુગટ, આંગી અને કુંડળની ચોરી થઈ હતી. જે બાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. સીસીટીવીમાં પૂજારીની હરકતો શંકાસ્પદ દેખાતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી. મંદિરના ભોયરામાં કિંમતી દાગીના મૂકવામાં આવ્યા હતા, જેની ચાવી માત્ર પૂજારી પાસે રહેતી. જોકે જ્યારે પણ જરૂર પડે ત્યારે જરૂરિયાત મુજબ વસ્તુઓ મંગાવી પરત મૂકી દેવામાં આવતી હતી. પરંતુ આરોપી મેહુલે ટુકડે ટુકડે કટર વડે કટિંગ કરીને તેમાંથી ચોરી કરી હતી અને ચોરીનો મુદ્દામાલ સંજય જગરિયા અને રોનક શાહને વેચાણ કરતો હતો. સહકારી એડહોક અધ્યાપકોની દિવાળી બગડે તેવા સમાચાર મળી રહ્યા છે. સરકારી ડિગ્રી ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકોની દિવાળી બગડી છે. અંદાજિત 200 જેટલા અધ્યાપકોને કરાશે છૂટા. ટેકનિકલ શિક્ષણ વિભાગે અધ્યાપકોને કેમ છૂટા ન કરવા તેને લઈને આપી શોકોઝ નોટિસ. ટેકનિકલ શિક્ષણ વિભાગ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસને આધારે કરશે નવી ભરતી. દિવાળી પૂર્વે જ ના પાડી દેવાતા અધ્યાપકોએ એલડી કોલેજ પાસે કર્યા દેખાવો. હાલ રોકાઈશું વિરામ માટે. અમદાવાદમાં ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ યુવકને ભારે પડ્યો. અચાનક બેલેન્સ ગુમાવતા યુવક બાઇક પરથી નીચે પટકાયો. પાછળથી આવી રહેલ કારના ડેશકેમમાં વિડીયો રેકોર્ડ થયો. ટ્રાફિક પોલીસે એક્સ પર વિડીયો કર્યો પોસ્ટ. અમદાવાદમાં શાસ્ત્રીનગર પાસે બીઆરટીએસ બસમાં તોડફોડ. બસ ચાલકે રાહદારીને અડફેટે લેતા લોકોમાં રોષ. કેટલાક શખ્સોએ બસના કાચ તોડ્યા. ટોળાએ બસના કાચ તોડી કરી તોડફોડ. વડોદરામાં ભરબજારે 2 મહિલા વચ્ચે થઈ ઝપાઝપી. લહેરીપુરા ગેટ પાસે જ જાહેરમાં મહિલાઓએ કરી મારામારી. 2 પૈકી એક મહિલા પોલીસ કર્મચારી હોવાની ચર્ચા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વલસાડના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અચાનક ટ્રકમાં લાગી આગ. વાહનોની અવરજવર વચ્ચે ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ. ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં. અમદાવાદના થલતેજ અંડરબ્રિજ પાસે ટ્રકમાં લાગી આગ. ભંગાર ભરેલી ટ્રકમાં લાગેલી આગ ફેલાઈ. ટ્રકમાં ભરેલા પૂઠાનો જથ્થો બળીને ખાખ. ફટાકડાને કારણે આગ લાગી હોવાની સંભાવના. કચ્છમાં સુરજબારી પાસે ખાનગી બસ સળગી ઉઠી. સદભાગ્યે બસના મુસાફરોને સમય રહેતા ઉતરી જતા મોટી જાનહાનિ ટળી. સુરજબારી સામખિયારી નેશનલ હાઈવે પર બન્યો બનાવ. હિંમતનગરમાં રેલવે ટ્રેક પર 2 નશાખોર યુવકોના ટ્રેનની અડફેટે આવતા મોત. અસારવાથી આગ્રા જતી ટ્રેનની ટક્કરે 2 શ્રમિક યુવકના થયા મોત. દારૂની મોજ માણી રેલવે ટ્રેક પર લથડ્યા ખાતા ચાલતા ટ્રેનની અડફેટે આવ્યાની આશંકા. જૂનાગઢમાં પિતાએ મોટરસાયકલ અપાવવાની મનાઈ કરતા યુવકનો આપઘાત. ભેસાણના ખંભાળિયા ગામની ઘટના. પૈસાની સગવડ ન હોવાથી પિતાએ નવું 2 વ્હીલર લેવાની ના પાડી. માઠું લાગી આવતા યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં મહિલાએ છલાંગ લગાવવાનો કર્યો પ્રયાસ. સદનસીબે સ્થાનિક નાવિકોએ પકડી રાખતા મહિલાનો જીવ બચ્યો. મહિલા જીવનથી કંટાળી ગઈ હોવાથી ભર્યું પગલું. પોલીસે મહિલાના વાલી વારસની હાથ ધરી શોધખોળ. સુરતના વેસુમાં નબીરાની દારૂ પાર્ટી મામલે બિઝનેસમેન સમીર શાહના પુત્રને પોલીસની નોટિસ. ભારે વિવાદ બાદ અલથાણ પોલીસે મોડે ફરી જવાબ ભરવા બોલાવ્યો. જૈનમ શાહે પીએસઆઈ સાથે ઝપાઝપી અને હુમલાનો પ્રયાસ કર્યો હતો. તાપીના વ્યારામાં કાટગઢ ગામે કોતરોમાં અસંખ્ય માછલીઓના મોત. રાઈસ મિલ દ્વારા પ્રદૂષિત પાણી છોડાતા માછલીઓના થયા મોત. રાઈસ મિલનું દૂષિત પાણી સીધું કોતરોમાં જતા કોતરનું પાણી બન્યું બિનઉપયોગી. રાઈસ મિલ સામે પગલાં લેવા સ્થાનિકોની માંગ. વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે અકસ્માત સર્જાયો. જન્મદિવસે જ યુવકને કાર્ડ બરખી ગયો. ટ્રકની ટક્કર વાગતા એક્ટિવા સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત.
બિહારમાં અકસ્માતના હચમચાવતા દ્રશ્યો આવ્યા સામે. લહેરિયાસરાયના બાલભદ્રપુર વોર્ડ 24માં મનપાની બેદરકારીના કારણે અકસ્માત. રસ્તા પર કાદવ અને પથ્થરોના ઢગલાના કારણે બાઇક ચાલક ભટકાયો. છેલ્લા 1 માસથી ડ્રેનેજ અને રોડનું કામ છે અધૂરું. રાજસ્થાનના શ્રીકરણપુર વિસ્તારમાં નકલી પોલીસકર્મીએ પૂર્વ મંત્રીના જમાઈના ઘરમાં ઘૂસી કર્યો હુમલો. વેપારી અને તેના પુત્ર પર અડધો ડઝન બદમાશોએ કર્યો હુમલો. રિવોલ્વર અને લાકડી લઈ આવ્યા હતા હુમલાખોરો. રાજસ્થાનના ચૂરુમાં બોલેરો વાહન ચાલકે બાઇકને મારી ટક્કર. અકસ્માતમાં 45 વર્ષીય વ્યક્તિનું થયું મોત. બાઇક ચાલક પોતાના ગામ પરત ફરતા સમયે બની ઘટના. સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કર્યો. પોલીસે બોલેરો ચાલક સામે નોંધ્યો ગુનો. પટના એરપોર્ટ પર કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ડિપાર્ચર ટર્મિનલ પાસે વાહન પાર્કિંગ કરતા સમયે બ્રેક ફેલ થઈ જતા કાર પલટી ખાઈ ગઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ હળવા વરસાદની આગાહી. સુરત, વલસાડ, ડાંગ, તાપી સહિતમાં પડી શકે વરસાદ. દિવાળીમાં અંબાલાલ પટેલની મોટી આગાહી. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા. 23 અને 24થી સિસ્ટમ મજબૂત થશે. 28 અને 29 ઓક્ટોબર સુધીમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે. પવનની ગતિ 100 થી 150 પ્રતિ કલાક જેટલી રહેશે. બંગાળ ઉપસાગરમાં 23 અને 24માં એક વાવાઝોડું આકાર લીધું જોવા મળશે. 28 અને 29 સુધીમાં વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. બંગાળ ઉપસાગરમાં ભારે વરસાદ થઈ શકે છે. ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં આવ્યો પલટો. વરસાદ પડતા થંડરસ્ટ્રોમ જેવો માહોલ. પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બીજી તરફ ખેડૂતોની વધી ચિંતા. તમિલનાડુના ધોધમાર વરસાદ વરસ્યો. નાગાપટ્ટિનમમાં તેજ પવન સાથે ભારે વરસાદ વરસ્યો. વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા. ચેન્નઈમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. માઉન્ટ રોડ પર ઝરમર વરસાદ વરસ્યો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ. જમ્મુ કાશ્મીરના તંગધાર અને એલઓસી વિસ્તારના ઊંચા પ્રદેશોમાં હિમવર્ષા શરૂ. પહાડો સફેદ ચાદરથી ઢંકાયેલા હોય તેવો સુંદર નજારો સામે આવ્યો. તો હિમવર્ષાને કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો. તમિલનાડુના થુથુકુડીમાં ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે રોડ રસ્તા પાણી થયા. શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઓડિશાના પુરી શહેરમાં વરસાદ વરસ્યો. વહેલી સવારે વરસાદ વરસતા રસ્તાઓ પાણી થયા. ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત મળી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક ખરાબ શ્રેણીમાં. અક્ષરધામ વિસ્તાર, ઇન્ડિયા ગેટ અને આઈટીઓ વિસ્તારમાં AQI ખરાબ શ્રેણીમાં. તબીબોએ માસ્ક પહેરવા સૂચન કર્યું. અમદાવાદમાં ફટાકડા બજાર ઉભરાયા. શહેરની બજારોમાં ફટાકડાની ધૂમ ખરીદી. છેલ્લી ઘડીએ લોકો અવનવી વેરાયટીના ફટાકડાની કરી રહ્યા છે ખરીદી. ફટાકડાના ભાવમાં આ વર્ષે પણ થયો છે વધારો. દિવાળીના સમયમાં ફૂલ બજારમાં ધૂમ ખરીદી. નવરાત્રીની સરખામણીએ ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. હાલ ગલગોટાનો ભાવ 50 થી 70 રૂપિયા, ગુલાબનો ભાવ 250 થી 300 રૂપિયા. અમદાવાદમાં આવેલા મહાલક્ષ્મી મંદિરમાં લોકોની ભીડ જામી. ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટ્યા. એલિસ બ્રિજ પાસે આવેલા 100 થી વધુ વર્ષ જૂના મંદિરમાં અસંખ્ય લોકોની ભીડ જોવા મળી. વડોદરાવાસીઓ દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી કરવા ઉમટ્યા. મધ્ય ગુજરાતની સૌથી મોટી મંગળ બજારમાં કેડિયારો ઉભરાયું. છેલ્લો રવિવાર હોવાથી ગ્રાહકોનો જમાવડો. લોકો પોતાના પરિવાર સાથે કરી રહ્યા છે ખરીદી. દિવાળીના પર્વને લઈને સુરેન્દ્રનગરની મુખ્ય બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો ઉમટી પડતા બજારમાં હૈયું દળાય તેવી ભીડ. કાપડ બજાર, મોચી બજાર, સોના ચાંદી બજાર અને પરચુરણ વસ્તુઓ ખરીદી માટે ભીડ. દિવાળીના તહેવારને લઈ બજારોમાં લોકોની ભીડ જામી. રાજકોટના લાખાજીરાજ બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચ્યા. લોકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. તહેવારોમાં ફૂલની ખેતી કરતા ખેડૂતોને થયો લાભ. હજુ લગનસરાની સિઝનમાં વધશે માંગ. તહેવારોની સિઝનમાં ફૂલના ભાવ આસમાને પહોંચ્યા છે અને આવા સમયે ખેડૂતો ફૂલની ખેતી કરી અધધ કમાણી કરી રહ્યા છે. તો સાથે સરકારની સબસિડીનો લાભ લઈ ખેડૂતો ખેતી કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે, જેમાં અલગ અલગ બાગાયતી પાકનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે તહેવારો તાણે ખેડૂતો ગલગોટા અને ગુલાબની ખેતી કરી રહ્યા છે. જિલ્લામાં હિંમતનગર સહિત અન્ય તાલુકાના ખેડૂતો ફૂલની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. ખેડૂતોને ફૂલના છોડ માટે પણ સબસિડી અપાય છે, તો ડ્રીપ ઇરિગેશન માટે પણ સબસિડી અપાય છે, જેને લઈ ખેડૂતો હવે ખેતી પાછળ માવજત પણ ઓછી કરવી પડે છે અને સારી આવક પણ થતી હોય છે, જેના કારણે ખેડૂતોને ફૂલની ખેતી કરી સારી આવક પેદા કરી રહ્યા છે. વર્ષના મોટા તહેવારો જેવા કે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ફૂલની માંગ વધે છે, ત્યારે 100 થી 200 રૂપિયા સુધીનો ભાવ મળતો હોય છે. તો સરેરાશ ગુલાબના 100 રૂપિયા અને ગલગોટાના 50 થી 70 રૂપિયા પ્રતિમણના ભાવે વેચાતા હોય છે, જેને લઈને ખેડૂતોને સિઝન દરમિયાન તો અધધ ભાવ મળી રહ્યો છે. આમ તો ફૂલની ખેતી એકદમ નજીવા દરે અને ઓછી માવજતે થતી હોય છે, ત્યારે ખેડૂતોની આ ખેતી કરવા તૈયાર બન્યા છે.
દિવાળીમાં લક્ષ્મીજીના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. જૂનાગઢ શહેરમાં આવેલા મહાલક્ષ્મી માતાજીના પ્રાચીન મંદિરે શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી. દાણાપીઠ વિસ્તારમાં 500 વર્ષ જૂનું મહાલક્ષ્મી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં લક્ષ્મી બાળ સ્વરૂપે બિરાજમાન છે અને માતાજીની મૂર્તિ ચાંદીની મઢેલી છે. દિવાળીના પર્વો પર આ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવે છે. તેમાં પણ ધનતેરસના દિવસથી લોકો પોતાના ધંધા રોજગાર શરૂ કરે તે પહેલા મહાલક્ષ્મી માતાજીના દર્શન કરવા આવી પહોંચે છે અને બાદમાં પોતાના ધંધા રોજગાર શરૂ કરે છે. કહેવાય છે કે નવાબી સમયકાળ દરમિયાન આ મંદિર ખાતે નવાબ દ્વારા દિવેલ મોકલવામાં આવતું હતું. અગાઉ અહીં નાનું મંદિર હતું, તેના ઉપર દેશી નળિયા હતા. અહીં માતાજીનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું હોવાના લોકવાયકા છે. જ્યારે દર વર્ષે માગસર સુદ નોમના દિવસે માતાજીનું પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય છે. દર વર્ષની માફક આ વર્ષે પણ ધનતેરસથી નૂતન વર્ષ સુધીના દિવસો દરમિયાન મંદિરે ખાસ દર્શન, પૂજા, હવન અને અન્નકૂટના દર્શન યોજાતા હોય છે. તેમાં પણ દિવાળીના તહેવારો મંદિરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે. અહીં ફક્ત જૂનાગઢથી જ નહીં પરંતુ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મહાલક્ષ્મી માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે અને ધન્યતા અનુભવી રહ્યા છે.